માતાજી, જય બારીમાં, હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. અમે પણ એકદમ મજામાં છે. સો ગાઈસ, હું થઈ ગઈ છું સ્કૂલે જવા માટે રેડી. અને જો મસ્ત મજાનું ખાઉં છું આલુ પરાઠું, આલુ પરાઠું અને દહીં. મને બહુ જ ભાવે ફ્રેન્ડ. અને નાસ્તામાં કંઈક બીજું લઈ જવાની છું. નાસ્તામાં હું લઈ જવાની છું સલાડ, ચણાનું, કાબુલી ચણાનું. તો એ પણ રેડી થઈ ગયું છે. તો હવે મને બહુ જ ભાવે આલુ પરોઠા. તો પછી આજે છે ને મમ્મીએ મને નાસ્તામાં જ આલુ પરોઠા બનાવી દીધા. અને હા ગાઈસ, અમારી સ્કૂલે એન્યુઅલ ડે પણ છે. તો અમારે ફંક્શન હશે તે દી મોટું બધું ડિસેમ્બર મહિનામાં. ડેટ નથી આપી હજી. અને હું એમાં રહી છું ડ્રામામાં. તો ડ્રામા પણ મસ્ત છે, એકદમ બહુ જ મસ્ત છે એ ડ્રામા. તો જ્યારે એન્યુઅલ ફંક્શનમાં જોવા આવવાનું હોય છે ત્યારે અમે લોકો તમને પણ બતાવશું કે અમારું આખું ફંક્શન કેવી રીતના થયું છે. અને મમ્મી, ભાવિક બધા આવવાના છે ત્યાં. બહુ એન્જોય કરશું, બહુ મજા આવે ફ્રેન્ડ્સ. હર વખતે એન્યુઅલ ફંક્શનમાં બહુ જ મજા આવે. તો ચાલો હવે હું નાસ્તો કરાવ, પછી તમને મળું. જય માતાજી, કેમ છો બધા? અમે પણ મજામાં છે. જો આજે તો તબિયત એકદમ સરસ થઈ ગઈ છે, મસ્ત. તાવ પણ ઉતરી ગયો છે, એકદમ સારું છે. આજે મારા મમ્મીને થોડુંક સારું નથી, તો એના ભેગું મારે જવાનું છે રાણાવાવ. તો જાઉં છું. જો હમણાં થોડીક વાર પછી નીકળીએ છીએ. એની તબિયત સારી નથી, તો એને ભેગું રાણાવાવ દવા લેવા માટે જવાનું છે. મારી તો તબિયત એકદમ સરસ થઈ ગઈ છે. તાવ ઉતરી ગયો છે. હવે રિપોર્ટ કે કંઈ કરાવવું નહીં પડે. એકદમ સરસ થઈ ગયું છે. પાછો તાવ આવ્યો જ નથી, એકદમ સારું છે હવે. તો ચાલો હું જઈ આવું રાણાવાવ, પછી આવીને મળું. જો તમને બતાવું, અમે જાય છે દિલીપભાઈની રિક્ષામાં રાણાવાવ. હાલો તમને બતાવું છું. જો હું જાઉં છું રાણાવાવ. મારા મમ્મીને થોડી તબિયત ખરાબ છે, તો એના ભેગી દવા લેવા જાઉં છું. તડકો કેવો છે. અને મારે લેવું છે શાક રાણાવાવથી, તો શાક પણ લઈ લઉં. રિક્ષા આવે હમણાં દિલીપભાઈની, એમાં જવાનું છે. જો આવે છે રિક્ષા, તો એમાં જઈ આવીએ રાણાવાવ. હું ફ્રેન્ડ્સ તમને બતાવીશ રાણાવાવની શાક માર્કેટ. કેટલું સરસ શાક મળે ત્યાં રાણાવાવમાં, હું બતાવીશ તમને પણ. જો રિક્ષા આવી ગઈ છે, તો અમે જઈએ. ગઈ છે રિક્ષા, તો જાય છે રાણાવાવ. જાય છે રાણાવાવ, બેસી ગયા રિક્ષામાં. જો આ રાણાવાવની શાક બજાર છે. જો કેવું ફ્રેશ શાક છે, ને પાવ ને એવું બધું મળે છે. ફ્રેન્ડ્સ, ભાવિકની વેન આવી છે. ભાવિક જાય છે ટ્યુશનમાં. વેન આવી ગઈ છે ભાવિકભાઈની. સો ગાઈસ, હું ઘરે આવી ગઈ છું સ્કૂલેથી અમે બે. અને આજે અત્યારે અમે લોકો જામફળ ખાતા હતા. તો કંઈક માઇન્ડમાં વિચાર આવ્યો કે અમે લોકો બોમ ગેમ રમીએ. એ ગેમમાં એવું હોય કે લાઈક આ બધા જામફળ છે, તો એ બધા જામફળમાંથી કોઈ પણ 3 જામફળ ચૂઝ કરવાના. અને મારે અને ભાવિકને. અને જો મેં ભાવિકે માની લ્યો, જો હું તમને બતાવું. તો ભાવિકે આ ચૂઝ કર્યું અને પછી મેં આ ખાઈ લીધું, તો હું મતલબ મેં બોમ્બ ખાઈ લીધો, તો હું આઉટ થઈ ગઈ. એવી ટાઈપ, એવી રીતના. ચાલ ભાવિક. સો ગાઈસ, જો હવે આ આઈસ ક્લોઝ કરશે અને હું આના હાથ રાખીશ, બીકોઝ હું આ ચીટિંગ કરે હર વખતે એટલે. ને હવે દીદી એ કેલામાં ચીટિંગ કરી. આ કેટલા છે?
Here. ઓકે બોમ્બ જો ગાઈસ જોઈ લેજો બોમ્બ 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 ઓકે ડન Close here. ઓકે ચાલ આ કેટલા છે? 3 ઓકે. જાઓ ફ્રેન્ડ્સ. બૂમ 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 બૂમ. 3 જ હોય હા 3 જ કર્યા મેં જોઈ લીધું. ઓકે જોયું તમે હા હા મેં જોયું 3 જ કર્યા એને. Safe. બોમ્બ બોમ્બ જ હતું ને આ ના હતું સેફ જ છે. ઓકે હા હજી સેફ છે. Safe. મારે કઈ સેફ છે. સેફ 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 મને બીક લાગે સેફ સેફ મને બીક લાગે આમ કરતો બોમ્બ નથી સેફ મને એવું લાગે તે અહીંથી ચૂઝ કર્યું હશે સેફ બૂમ ના બોમ્બ નથી ઈ જેને કર્યું તું સિલેક્ટ. અરે એને કર્યું હોય ને એને ખાવાનું નો મમ્મી 1 2 3. નહીં 1 2 3 ન્યા જેને સિલેક્ટ કર્યા હતા એ વચ્ચેનું એને ઉપાડી લીધું. એને સિલેક્ટ કર્યું હોય ને એ મારે ખાવાનું હોય અને મેં સિલેક્ટ કર્યું હોય ને એને Okay. પોઈઝન ચેન્જ કર પોઈઝન ચેન્જ કરી નાખો હાલો બૂમ બૂમ બૂમ. રેડી. ઓકે હવે હું ચેન્જ કરું બોમ 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 મને ઓલો પર ભૂલાઈ ગયું સેફ Safe. કાંઈ નહીં તો ફ્રેન્ડ્સ જો જામફળ સુધારીને મસાલો નાખીને ગેમ રમે છે. બધા જેમ સારે પણ રમે ચીપ સારે રમે Momos. અમે જામફળ રમે હા. જેમ જેમ ફ્રી થશે એમ ગેમ રમતા જશે ને તમને બતાવતા જશે. અરે રામ એનો એક્સપ્રેશન એવું હોય કે એવું લાગે કે Boom. Safe. બોમ મેં આયા તો ચૂઝ કર્યા હતા 1 ચાલો ગેમ ઓવર. ના હજી 3 ચૂઝ કરવાના ભાવી કે એક ચૂઝ કરી લીધું બોલ Boom. Safe. ભાવિક બીવડાવી દે માઇક ને કે બૂમ. બોમ સેફ એ Boom. Safe. રિયલ બસ મેં સિલેક્ટ કર્યું ને હતા જલ્દી કર મને કઈ એવું લાગે કે એની આ 3 ચૂઝ કર્યા એટલે હું ઈ નહીં ખાઉં Safe.
અને ખાઈ લીધું. સેવ. હવે વિચારે કે કયું લઉં. બોમ. ગેમ ઓવર. હવે એક લાસ્ટ છે પછી ખતમ. હવે ભાવી કે 2 બોમ્બ ખાઈ લીધા, મેં હજી સુધી એકેય નથી ખાધો. તો હવે ભાવી કે જો લાસ્ટ વાળું ખાઈ લીધું તો ઈ આવું. બોમ. આઉટ. ચાલો ગેમ ઓવર. એક આયા, એક આયા, એક આયા. એક આયા ને એક આયા મેં લાઈન વાઇઝ આપ યુઝ કર્યું હતું. તો તમને કેવી લાગી અમારી આ બોમ્બ વાળી વિથ જામફળ? તો મજા આવી અમને બેને. તો હવે જલ્દીથી મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય બાલવી માં, હર હર મહાદેવ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.